અને ગામને કળબીએ એમ કીધું કે તમારી છોકરી પરત પાછી આપશો, તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી. જે સમાજો ભેગા થઈને પોતાની દીકરી પાછી લાવવાની વાત કરી રહ્યા હતા, એ સમાજો સામે હવે બીજા સમાજના લોકો આવીને કહી રહ્યા છે કે અમને પણ અમારી દીકરી પાછી આપો. રબારી સમાજની કિંજલ રબારીના પ્રેમ લગ્નનું પ્રકરણ, કિંજલ રબારીને ઘરે પાછી પરત લાવવા માટેની એ લડાઈ, એના પછી ચૌધરી સમાજનું એવું કહેવું કે હવે રબારી સમાજમાં અમારી જેટલી દીકરીઓ છે અમને પાછી આપો. એના પછી મહાભારત જેવી સ્થિતિ ઉન ગામમાં થઈ. આગેવાનો બધા ધૃતરાષ્ટ્ર બનીને જોયા કરતા હતા અને હવે પ્રજાપતિ સમાજથી લઈને અલગ અલગ સમાજો સામે આવીને એવું કહી રહ્યા છે કે હવે જે ચૌધરી અમારી દીકરી લઈને ગયા છે એ પણ અમને અમારી દીકરી પાછી આપો. પ્રજાપતિ સમાજમાંથી એક પ્રતિક્રિયા સામે આવી છે. એક પિતા છે એવું કહી રહ્યા છે કે મારી દીકરીને એક ચૌધરી સમાજનો દીકરો લઈ ગયો છે. અમે સમાજને બહુ જ બધી વિનંતી કરી હતી, અનેકવાર બેઠકો કરી હતી, છતાં પણ અમને અમારી દીકરી પાછી આપવામાં નથી આવી. એ ચૌધરી સમાજ જે પોતાની દીકરી પાછી લેવા માટે લડે છે, પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે, એ ગામમાં જઈને તોડફોડ કરી રહ્યા છે, એ અમને અમારી દીકરી પાછી આપે. આ જે ક્રમ આખો ચાલ્યો, એટલે તમે વિચારો કે રબારી સમાજથી લઈને અત્યારે પ્રજાપતિ સમાજ સુધી, પાટીદાર સમાજમાંથી પણ વિડીયો સામે આવ્યા. હવે દરેક સમાજ એક એક વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે અમને પણ અમારી દીકરી પાછી આપો. દીકરી છે કે પ્રોપર્ટી છે એ સમજવા માંગતા જ નથી લોકો, કારણ કે બધાને એવું લાગે છે કે હવે આ અમારા સમાજના અહમનો સવાલ આવ્યો છે, અમારા પરિવારના અહમનો સવાલ આવ્યો છે. અને જે લડાઈઓ કરી રહ્યા છે એ પહેલાં પોતાના ઘરમાં ઝાંખીને જુઓ કે એમના સમાજમાં કેટલી બહારની દીકરીઓ છે, એટલે બીજા સમાજની દીકરીઓ છે. ચૌધરી સમાજ પાસેથી પ્રજાપતિ સમાજના એ પિતાએ પોતાની દીકરી પાછી માંગી છે અને પહેલાં એ શું કહી રહ્યા છે તે સાંભળો તમે. મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી, અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો. બરોબર, મને કોઈ ખબર હતી નહીં. અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે. પછી એમાં આને મને ગોમ પાડે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં, અને ગોમને કળબીએ એમ કીધું કે તમારી છોકરી પરત પાછી આપશો, તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. અમે પહેલા દિવસથી કહેતા હતા કે આ લડાઈ અને આ જે શરૂઆત જે ખોટી રીતના કરવામાં આવી છે કે દીકરી પાછી આપો આપો, એ ખૂબ ખરાબ દિશા તરફ આગળ વધશે. કારણ કે આપણે જે જોયું કે ઉન ગામમાં શું થયું, બે સમાજો આમને સામને આવી ગયા, પથ્થરમારો કર્યો, તોડફોડ કરી, અને દીકરી કંકુબેન એવું કહી રહ્યા છે કે મારે પાછું નથી આવવું, એ દીકરીને પાછા લાવવા માટે આટલી લડાઈ થઈ. હવે પ્રજાપતિ સમાજ મેદાને છે, પાટીદાર સમાજ મેદાને છે, બધા જ એવું કહી રહ્યા છે કે હવે રબારી અને ચૌધરી સમાજમાં અમારી જેટલી દીકરીઓ છે અમને પાછી આપો. સમાજનું બંધારણ જ્યારે મોટું થઈ જાય એટલે આગેવાનોએ બંધારણને ઠેબે ચડાવ્યું. એના પછી આગેવાનો પછી જે સભા થઈ એના પછી ત્યાંના સ્થાનિક લોકોએ બધી જ વસ્તુ એટલે કાયદો અને વ્યવસ્થા ઠેબે ચડાવ્યું. અને હવે પરિસ્થિતિ એ છે કે તમે જે લડાઈ લઈને નીકળ્યા હતા, તમારી સામે જે લડાઈ છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.